શિક્ષકની જવાબદારી શિક્ષણની હતી, માની જવાબદારી સંસ્કારની હતી. આજ ઉલટા હો ગયા. ભિવંડીમાં હું હતો ને એક નાનો છોકરો મને મળવા આવ્યો. સંસ્કારની કેવી પત્તર રગડાઈ ગઈ છે. તમારા માથે હવે વર્તમાનમાં ડબલ જવાબદારી છે, શિક્ષણની પણ અને સંસ્કારની પણ. નાના છોકરાને મેં કીધું, શું કરે છે? આજે રજા છે તો તું શા માટે આવ્યો નહીં સવારમાં અમારી પાસે? મને કે મને કોઈ લાવનાર. મેં કીધું કેમ? મમ્મી કામમાં. તો મેં કીધું ઘરે બેસીને તારે સ્વાધ્યાય કરવો જોઈએ ને. મને કે હું મમ્મીને કહું કે તું મને કરાવ, તો મમ્મી કે હું કામમાં છું. તો મેં મમ્મીને પૂછ્યું હું શું કરું. હવે સાંભળજો. ત્યારે મમ્મીએ મને કીધું જા ટીવીની સામે બેસી જા. જે માં પોતાના સંતાનને સામે ચડીને ટીવીમાં બેસાડી દે, જે માં પોતાના સંતાનને મોબાઈલ અને વોટ્સએપ પકડાવી દે, જે માં પોતાના સંતાનને એમ કહેશે કે તું ગેમ રમ, ક્યાં સુધી હું મારા કામ કરી લઉં, તો મારે કેવું છે આ બાળકને હવે સંસ્કાર કોણ આપશે? તમારા સિવાય હવે અમારી કોઈના પર દ્રષ્ટિ નથી કરતી. સંતોની પાસે આવવાનું બાળકોએ બંધ કર્યું છે. બહુ મુશ્કેલ થતી જાય છે. સંતોની પાસે હવે આવવાનું બાળકોનું બંધ થયું છે. મા બાપોએ સંસ્કાર આપવાનું બંધ કર્યું છે. ઈચ્છા હોય કે ન હોય કમ્પલસરી અને તમારી પાસે જ્યારે આવવાની જરૂર પડી છે ત્યારે મારે તમને કેવું છે, આ વેલ ચાન્સ છે, એનો મોકો તમારે ઉઠાવી લેવો છે. એને શિક્ષણ કોણ આપો, એને સંસ્કાર કોણ. શિક્ષણ શું છે ખબર છે? 2 + 2 = 4 બરાબર છે. 2 + 2 = 4 થાય. આને શું કહેવાય? નાના છોકરાએ સ્કૂલમાંથી શીખીને જેવો ઘરે પહોંચ્યો, માએ કીધું આજે તને શું શીખવાડ્યું? ત્યારે છોકરાએ કીધું અમને શીખવાડ્યું 2 + 2 = 4. ઓકે. પછી છોકરાએ માને કીધું માં આ શીખવાડ્યા પછી મેં ટીચરને પૂછ્યું સર 2 + 2 = 3 કેમ ન થાય? અથવા 2 + 2 = 5 કેમ ન થાય? સાંભળજો, આજનું બાળક ઓવર મેચ્યોર નથી, ઓવર મેચ્યોર. એનું નોલેજ, એનો પાવર, હું અને તમે 5મા ધોરણ સુધી કદાચ માખી નતા ઉડાવી શકતા. આજનો 5 વર્ષનું બાળક જે જવાબ આપે છે, આપણી બોલતી બંધ કરી નાખે. એક છોકરો મારી પાસે આવ્યો હતો. મેં એને પૂછ્યું તને મમ્મી વધારે ગમે કે પપ્પા વધારે ગમે? જનરલી જે છોકરાને જે લાડ કરે એ ગમતા હોય, બરાબર? એક છોકરો કે મમ્મી ગમે, કોઈ છોકરા કે પપ્પા ગમે. કેમ કે પપ્પો કોઈ દિવસ પૂછતો જ ન હોય હું ભણે છે ને પરીક્ષા ક્યારે છે, કાંઈ નહીં, પપ્પો ગમે. અને મમ્મી આખો દિવસ પાછળ પડી હોય, આ કરને તે કરને, હોમવર્ક થઈ ગયું કે ટ્યુશન કર્યું કે નહીં, એટલે એને મમ્મી ના ગમે. કેટલીક વાર મમ્મી ગમે. આ છોકરો ગજબનો નીકળ્યો. મને કે મને બે ગમે. મેં કીધું તને પૂછ્યું ને 2 માંથી એક, 2 ને મસ્કા નહીં માર, 2 માંથી એક હોય તો તને કોણ ગમે? અને એ વખતે છોકરાએ જવાબ આપ્યો, સાહેબ મારો પ્રશ્ન, મારો જવાબ પછી, પહેલા મારો પ્રશ્ન તમે સાંભળો. 5 વર્ષનો છોકરો મને કે મારો પ્રશ્ન તમે સાંભળો. મેં કીધું બોલ તારો શું પ્રશ્ન? મને કે તમને આંખ કેટલી? મેં કીધું 2. મને કે 2 માંથી કઈ આંખ તમને વધારે ગમે છે? મેં કીધું ભાઈ આનો જવાબ ના હોય. મને કે જો મારા સાહેબ 2 માંથી કઈ આંખ વધારે ગમે છે એનો જવાબ તમારી પાસે ન હોય તો મમ્મી વધારે ગમે કે પપ્પા વધારે ગમે, આવો પ્રશ્ન પણ તમારે ના કરાય. આ પ્રશ્નના જવાબ આ 5 વર્ષના બાળકના જવાબ કહું. આવો એક છોકરો ટીચરને ભટકાઈ ગયો. તમારા જેવા ટીચરે એની પરીક્ષા લેવા માટે આમ દીવો પ્રગટાવ્યો, આમ જ્યોત માચીસ પેટાવી અને જ્યોત આવી. એટલે છોકરાને પૂછે બોલ આ જ્યોત ક્યાંથી આવી? સરને એમ કે ચમત્કાર બતાડી દઉં. એ કે બોલ આ જ્યોત ક્યાંથી આવી? છોકરો ઇન્સ્ટન્ટ જાણે સુભાષચંદ્ર બોઝનો દીકરો ના હોય, એને ફટાક દઈને ફૂંક મારી. એ કે તમારો પ્રશ્ન જવાબ પછી આ જ્યોત ક્યાં ગઈ એ પહેલા કહો. ઓવર કોન્ફિડન્સ, ઓવર મેચ્યોરિટી, ઓવર નોલેજ આ વર્તમાન કાળનું 7 ગણો તો સાપ છે. હું એને વરદાન નથી કહેતો, ક્યારેક સાપ કહું છું. નાનું બાળક એના જવાબ સાંભળો, બિલીવ ના કરી શકો. એક શિક્ષકે આવું 2 + 2 શીખવાડતો હતો, 2 + 2 = 4. ઓલો નતો સમજતો એટલે કીધું જો
4 માંથી 2 જાય તો કે 2, તોય હજી બરાબર નતો સમજતો. એટલે કીધું જો તારી પાસે 4 સફરજન છે, એમાંથી તું મને 2 આપી દે તો તારી પાસે કેટલા રહે? બોલો કે સર 4. સરને કહ્યું કમાલનો છોકરો, 4 માંથી તું મને 2 આપી દે તારી પાસે કેટલા રહે? બોલો કે સર 4. અરે પણ 4 માંથી 2 જાય તો 4 માંથી 2 જાય તો ભલે 2, પણ સફરજન તો 4 જ રહે. એ કઈ રીતના કે તમે માગો ને હું આપું એમ થોડું બને? પણ તમે માગો ને હું 2 સફરજન આપી દઉં, એકે ના આપું તો પછી મારી પાસે કેટલા રહે? 4. માને છોકરો પૂછે છે કે મેં સરને પૂછ્યું કે 2 + 2 4 શા માટે, 3 કેમ નહીં ને 5 કેમ? શિક્ષણ જુદી ચીજ છે અને સંસ્કાર જુદી ચીજ છે. અને જેવું છોકરાએ માને કીધું કે માં આ પ્રશ્ન તો મને ત્યાં પણ થયો હતો સ્કૂલમાં, મેં ટીચરને પૂછ્યું પણ ટીચર જવાબ ન આપી શક્યા, મમ્મી તું મને જવાબ આપ. અને એ વખતે માં સંસ્કાર આપે તે માં છે. માએ કીધું બેટા 2 + 2 = 4 જ થાય, 3 પણ ન થાય અને 5 પણ ન થાય. આપણે કોઈની પાસેથી 3 લાખ લેવાના હોય ને, 3 લાખ લેવાના હોય તો 4 ન લેવાય જાય, 4 ન લેવાય જાય. માટે 2 + 2 = 4 જ થાય. અને આપણે કોકને દેવાના હોય ને 5 લાખ તો આપણે 4 ન દેવાય જાય. માટે 2 + 2 = 4 થાય. તમે નહીં સમજ્યા હું શું કહેવા માંગુ છું? 2 + 2 = 3 ન થાય, 2 + 2 = 5 ન થાય, 2 + 2 = 4 જ થાય. કોકને આપવાના હોય, કોકને આપવાના 4 હોય ત્યારે 3 ન અપાઈ જાય, અને કોકની પાસેથી 4 લેવાના હોય ત્યારે 5 ન લેવાય જાય. એના માટે બેટા 2 + 2 = આ સંસ્કાર.